તો અથરેયા શેટ્ટીએ 2 દિવસ કરા સાથે માવઠાની આગાહી કરી। ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી ત્રણ આગાહીકારોએ કરી છે। ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે। 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે। સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે। 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે। અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે। अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी, तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है।